નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, લાંબા સમયગાળા પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આંકડા મદદનીશ વર્ગ 3 ની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમના આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ પણ કરી દેવામાં આવશે। તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી કરવામાં આવેલી છે। રાજ્યની મિત્રો જે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી છે, તો આ કચેરીમાં જે અલગ અલગ જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે અહીં વિદ્યાર્થી પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે, તો આજથી અરજી ફોર્મ શરૂ થઈ જશે। એટલે કે 2 જાન્યુઆરી 2024 થી લઈને 16 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616146, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે આંકડા મદદનીશમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો જે આંકડા મદદનીશ વર્ગ 3 ની જે ભરતી છે તેમાં કુલ 89 જેટલી જગ્યા છે। હવે આ જે 89 જગ્યા છે તેમાંથી 32 જગ્યા જનરલ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે અને આ જે 32 જગ્યા છે તેમાંથી 11 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 9 જેટલી જગ્યા રહેશે। આ જે 9 જગ્યા છે તેમાંથી 3 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। એસી એટલે કે મિત્રો અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે 5 જગ્યા રહેશે। આ જે 5 જગ્યા છે તેમાંથી 2 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 18 જગ્યા રહેશે કે જેમાં 7 બેકલોગ રહેશે। હવે મિત્રો આ જે 18 જગ્યા છે તેમાંથી 5 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। ત્યાર પછી એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 25 જેટલી જગ્યા છે। આ જે 25 જગ્યા છે તેમાંથી 8 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। આવી રીતે કુલ 89 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 89 જગ્યા છે તેમાંથી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 4 જગ્યા, જ્યારે માજી સૈનિક માટે 8 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે। અહીં વિદ્યાર્થીને પગાર કેટલો મળવાપાત્ર થશે, તો અહીં વિદ્યાર્થીને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। જેમાં મિત્રો આંકડા મદદનીશ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં પ્રથમ 5 વર્ષ સુધી વિદ્યાર્થીને ₹40,800 દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના જે ધારાધોરણો છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો અહીં વિદ્યાર્થીએ 16 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 16 જાન્યુઆરી 2024 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે અશક્યતા ધરાવતા તમામ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓએ 16 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો અહીં વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા તો ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા તો અર્થશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા તો ઇકોનોમેટ્રિક્સ અથવા તો ગણિતશાસ્ત્ર અથવા તો વાણિજ્યક આંકડાશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। અથવા તો એ મિત્રો જે અલગ અલગ વિષય છે તે વિષયમાંથી અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તે અંગેનું વિદ્યાર્થી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। વિદ્યાર્થીને ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। વાત કરી લઈએ એક્ઝામ ફી વિશે એટલે કે પરીક્ષા ફી વિશે। કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો અહીં મિત્રો જે જનરલ કેટેગરી એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમાં મિત્રો જે માજી સૈનિક છે અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તે સિવાય જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે।
પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગશે તે અલગથી તમારે ચૂકવવાનું રહેશે અને પરીક્ષા ફી છે તે તમારે માત્ર ને માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. મિત્રો, અહીં જે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના વિદ્યાર્થી છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના વિદ્યાર્થી છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થી છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, માજી સૈનિક છે, શારીરિક રીતે અશક્યતા એટલે કે દિવ્યાંગ વ્યક્તિ છે, તો આ તમામ ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઉમેદવાર સિવાય બાકી જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે. વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે એટલે કે પરીક્ષા પદ્ધતિ વિશે. હવે મિત્રો, અહીં વિદ્યાર્થીની એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે કે જે ઓનલાઈન લેવામાં આવશે કે જેમાં જે પ્રશ્ન છે તે એમસીક્યુ પ્રકારના પૂછવામાં આવશે. મિત્રો, અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે ભાગ હશે, પાર્ટ એ અને પાર્ટ બી. બંને ભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે. અભ્યાસક્રમ વિશે મિત્રો ચર્ચા કરી લઈએ તો અહીં જે પાર્ટ એ છે તેમાં મિત્રો કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. હવે આ જે 60 પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી તાર્કિક કસોટીઓ અને જે ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ગાણિતિક કસોટીઓને લગતા કુલ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. એટલે કે મિત્રો વિભાગ એ છે, પાર્ટ એ છે, તેમાં ગણિત અને રીઝનિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે. કુલ 60 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. પછી મિત્રો વિભાગ બી છે એટલે કે પાર્ટ બી છે, તેમાં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 150 માર્ક રહેશે. હવે આ જે 150 પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી મિત્રો જે ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહ છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને લગતા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે તે 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. એ મિત્રો જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન એટલે કે અહીં આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. આવા કુલ 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે મિત્રો જે વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. વિભાગ બી માં કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. બંને થઈ કુલ 210 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને કુલ 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો, અહીં બંને વિભાગમાં પાસ થવા માટે લાયકી ગુણ છે તે જરૂરી છે. જેમ કે મિત્રો વિભાગ એ માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% તમારે ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં પણ તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. બંને વિભાગમાંથી તમારે ઓછામાં ઓછા 40% તો ફરજિયાત લેવાના જ રહેશે, તો તમે પાસ ગણાશો. મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. એટલે કે તમે જો પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો જવાબ સાચો આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 એટલે કે 1/4 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો તમે જો પ્રશ્નનો જવાબ ન આપવા માંગતા હોય તો તમારે કોઈ પણ વિકલ્પ ટીક કરવાનો રહેતો નથી. મિત્રો, તમે એક પણ વિકલ્પ ટીક નહીં કરો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે. ઓએમઆર પદ્ધતિમાં મિત્રો જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય ત્યારે ઈ વિકલ્પ ટીક કરવાનો હતો, પરંતુ અહીં મિત્રો ઈ વિકલ્પ તમને જોવા નહીં મળે. જો તમે 4 વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પ ટીક નહીં કરો તો એવું માની લેવામાં આવશે કે તમે તે પ્રશ્નનો જવાબ આપવા નથી માંગતા. તેવા સંજોગોમાં મિત્રો અહીં માઇનસ સિસ્ટમ લાગુ નહીં પડે, પરંતુ જો તમે ખોટો જવાબ આપશો તો ત્યારે માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તો આવી રીતે મિત્રો લાંબા સમયગાળા પછી ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ તરફથી આંકડાશાસ્ત્રની ભરતી બહાર પાડવામાં આવેલી છે. આંકડા મદદનીશની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ 2 જાન્યુઆરી 2024 થી લઈને 16 જાન્યુઆરી 2024 સુધીમાં ઓજાસના પોર્ટલ ઉપરથી ભરવાના રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.